શ્રી ગણેશાય નમઃ. શ્રી દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ. કનૈયાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 32મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે રાજા નહુષ. પુરુષોત્તમ માસનું પહેલું વ્રત રાજા નહુષે કર્યું હતું, જે વ્રતના પ્રભાવે તે પરમ પદને પામ્યો હતો. પ્રાચીન કાળમાં રાજા પુરુરવાના વંશમાં નહુષ નામે એક મહાબળવાન અને પ્રતાપી રાજા થઈ ગયો. તે પ્રજાપાલક અને નીતિવાન હોવાથી તેની કીર્તિ ચારે દિશાએ ફેલાણી. બળતાસુરનો વધ કરવાથી દેવરાજ ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું. આ પાપનું નિવારણ કરવા તેમણે એક જળાશયમાં વિશ્રાંતિ લીધી. સ્વર્ગ સૂનો પડ્યો. આ પરિસ્થિતિના કારણે દેવ અને ઋષિઓ ભેગા થયા અને તાત્કાલિક કોઈને ઇન્દ્ર પદ આપવું એવો નિર્ણય કર્યો. બધાની દ્રષ્ટિ રાજા નહુષ ઉપર પડી. બધાએ તેને સર્વ રીતે યોગ્ય માની તેને ઇન્દ્ર પદ આપ્યું અને તેથી તે સ્વર્ગનો અધિકારી બન્યો. ઇન્દ્ર પદ પ્રાપ્ત થતા રાજા નહુષ શાનભાન ખોઈ બેઠા. તેણે રાજા ઇન્દ્રની પેઠે જ વર્તાવ કરવા માંડ્યો અને જાત જાતના ઉપભોગ ભોગવવા લાગ્યો. એકવાર એને કલ્પના થઈ આવી કે જો હું ઇન્દ્રપદનો અધિકારી હોઉં તો ઇન્દ્રાણીનો ઉપભોગ ન કરી શકું. બસ પછી પૂછવું જ શું. તેની વૃત્તિઓ ઉન્મત્ત બની અને તેને ઇન્દ્રાણીને તેડવા અનુચરો મોકલ્યા. નહુષનો સંદેશો સાંભળી ઇન્દ્રાણી ગભરાટમાં પડી અને તે આચાર્ય બૃહસ્પતિ પાસે દોડી ગઈ. બૃહસ્પતિએ ઇન્દ્રાણીને આશ્વાસન આપી ને કહ્યું, દેવી, હમણાં તમે ગમે તે બહાનું કાઢો, પછી હું તમને યુક્તિ બતાવીશ. ઇન્દ્રાણીએ અનુચરો સાથે સંદેશો કેવડાવ્યો કે 2 દિવસ પછી હું સંદેશો મોકલું ત્યારે મને તેડવા આવજો. 2 દિવસ વીતી ગયા. બૃહસ્પતિની સૂચના પ્રમાણે ઇન્દ્રાણીએ સંદેશો મોકલ્યો, હે દેવરાજ, જો તમારે મને તેડાવવી હોય તો મારા માટે એક અનુપમ, અપૂર્વ અને અદ્ભુત વાહન મોકલો. નવો ઇન્દ્ર નહુષ વિચારે ચડ્યો, કેવું વાહન મોકલું તો ઇન્દ્રાણી મારા પર પ્રસન્ન થાય. વિચારોના ચક્કરોમાં એનું ચિત્ત વ્યાકુળ બની ગયું. ઓચિંતી તેને એક નવી કલ્પના સૂચી, નરવાહન. હું નરવાહન લઈને ઇન્દ્રાણીને તેડવા જઈશ. જે વાહનનો અત્યાર સુધીમાં કોઈએ ઉપયોગ નહીં કર્યો હોય, સર્વ વાહનોમાં અનુપમ અને અદ્ભુત હશે. તુરંત તેણે સપ્તર્ષિઓ ઉપર મીટ માંડી. 7 ઋષિઓ તો છે, પણ 1/8મો હોય તો જ તેનું વાહન સમતુલા જાળવે. આવી કલ્પના કરી તેણે મહર્ષિ અગસ્ત્યને પકડી મંગાવ્યા. 8 ઋષિઓની પાલખી બનાવી રાજા નહુષ તેમના ઉપર ચડી બેઠો. કામના આવેશમાં તેને કોઈ જાતનો ભાન ન હતો. કોઈ વસ્તુ તેને દેખાતી ન હતી. તે સાથે જ અંધ બની ગયો હતો. માત્ર તેની દ્રષ્ટિ સમક્ષ ઇન્દ્રાણીની જ આકૃતિ તરવરતી હતી અને તેના હૃદયમાં જેમ બને તેમ સ્તરે ઇન્દ્રાણીને મળવાની આતુરતા હતી. એક ક્ષણનો પણ વિલંબ તેના માટે અસહ્ય હતો. પાલખી પર સવાર થતા તેમણે ઋષિઓના મસ્તકે ઠોકર મારી આજ્ઞા આપી, સર્પ, સર્પ, ચાલો, દોડો. રાજા નહુષની આ આજ્ઞા મહર્ષિ અગસ્ત્ય માટે દુઃસહ્ય થઈ પડી. તેમણે નહુષને શાપ આપ્યો, હે રાજન,
તું તારા પુણ્ય કર્મોના બળે ઇન્દ્રપદ પામ્યો, એવો જ તું તારા પાપ કર્મોના બળે સર્પયોનીને પામ. ઇન્દ્રાણીના ઠેકાણે રહી અને રાજા નુહુર્ષ અજગર થઈને પૃથ્વી પર યમુનાગીરી પર પડ્યો. પાંડવો જ્યારે ફરતા ફરતા અહીં આવ્યા તે વેળા આ અજગરે ભીમસેનને ડંખ દીધો. ભીમસેન તેને મારી નાખે તે પહેલા ધર્મરાજા ત્યાં આવી પહોંચ્યા. તેમણે એ અજગરમાં રહેલા નુહુર્ષને ઓળખી લીધો અને શાપ નિવારણ માટે વ્યાસજી પાસે જવાનું કહ્યું. અજગર મહર્ષિ વેદવ્યાસ પાસે આવ્યો. વ્યાસજીએ તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાની વિધિ શીખવી. રાજા નહુષે વ્યાસજીની આજ્ઞા પ્રમાણે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને તે સર્પયોનીમાંથી છૂટી વૈકુંઠનો અધિકારી થયો. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.